તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યમાં 9 થી 13 તારીખનો વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે આજથી મિત્રો બપોર પછીથી વરસાદનું જોર વધી રહ્યું છે અને આજે મોડી રાતના 12 થી 1 વાગ્યાથી લઈને આવતીકાલ બપોર સુધી ગુજરાતમાં ફાટવા જઈ રહ્યું છે આભ અને વરસાદી સિસ્ટમ હવે મજબૂત સ્વરૂપ સાથે આગળ વધી રહી છે, ગુજરાત બોર્ડર સુધી પહોંચવામાં છે। ત્યારે લાઈવ લોકેશન જોઈ લો મિત્રો સિસ્ટમનો। અત્યારે હાલ તમે અહીંયા જોઈ શકો મિત્રો, આ ગુલાબી સર્કલમાં આપણું ગુજરાત રાજ્ય રહેલું છે અને ગુજરાતથી ઘણી નજીક હવે આ વરસાદની સિસ્ટમ બંગાળની ખાડીથી જોર વધારતી આગળ વધી રહી છે। ત્યારે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યો છે। જી હા દર્શક મિત્રો, 9 તારીખથી આ રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે, તો 13 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં ભૂક્કા બોલાવાના છે। ત્યારે આનો મિત્રો વરસાદ જે છે તે 8 તારીખથી ઝાપટા સ્વરૂપે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે। 9 તારીખ બપોર પછીથી લઈને રાત્રિ સુધી રવિવાર ભારે રહેવાનો છે અને ત્યાર પછી 10 તારીખ સોમવાર બપોર સુધી કઈ કઈ જગ્યાએ પડશે કેટલો વરસાદ એ જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો વિડીયો તમારા માટે ઘણો બધો જાણવો જરૂરી રહેવાનો છે, કારણ કે જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લ્યો છો તો તમારે હવામાનને લગતો પછી બીજો કોઈ પણ વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે, કારણ કે અહીંયા બધી જ માહિતી તમને A to Z સમજાઈ જશે। અને બીજા નંબરે સૌથી કામની વાત હું તમને જણાવી દઉં તો વરસાદ વિશેની એક ગામના નામ સાથેની માહિતી આપીશ, એટલે કયા ગામ કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે બધી જ માહિતી નામ સાથે જણાવીશું। તેની સાથે અમલાલ પટેલે આપી દીધી છે નવી આગાહી, આવનારા મહિનામાં છે ભરપૂર વરસાદ, એવી પણ આગાહી અમલાલ પટેલે આપી દીધી છે, તો એના વિશે પણ વાત કરીશું। વાવાઝોડાને લઈને પણ અમલાલે જે કહ્યું છે એ પણ હું તમને જણાવીશ। અને સૌથી મોટી વાત, હવામાન વિભાગે નકશો જાહેર કરી દીધો છે, નકશા આધારે સમજીશું કે સિસ્ટમ શું જણાવી રહી છે આગામી સમય માટે। વરસાદ વિશે તમામ માહિતી જાણવાની શરૂ કરું એ પહેલા મિત્રો જણાવી દઉં, ચેનલ તમે સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો। અને બીજા નંબર ઉપર એક ડિસ્ક્લેમર આપી દઉં કે વિડીયોમાં આગળ જે પણ માહિતી મેળવવાની છે બધી વેધર મોડલ ડેટાઓને આંકડાઓને આધારે છે, તેની કોઈ પણ પ્રકાર રેસ્પોન્સિબિલિટી અમે લેતા નથી। તો હવે મિત્રો શરૂઆત કરીએ વિડીયોની અંદર જાણવાની પહેલા લાઈવ સિસ્ટમ તમને દેખાડી દઈએ તો જોઈ લો। મેં તમને આગળ પણ જણાવ્યું અને અહીંયા ફરી એકવાર તમે જોઈ શકો કે સિસ્ટમનું લાઈવ લોકેશન જે છે તે તમે જોઈ શકો, બંગાળની ખાડીથી રાજસ્થાન બોર્ડર સુધી આ રીતની હવે આ સિસ્ટમ આખે આ રીતની લંબાઈ ગઈ છે। ગુજરાત જે છે તે મિત્રો ક્યાં આવેલું છે તો આ લાલ કલરના સર્કલમાં આપણું ગુજરાત રાજ્ય રહેલું છે। તો હવે તમે મિત્રો અહીંયાથી જોઈ શકો કે ગુજરાતની એકદમ નજીક આ સિસ્ટમ આવીને પહોંચી ગઈ છે અને હવે ધીમે ધીમે આ રીતની ગુજરાત રાજ્ય ઉપર જે છે તે પ્રસાર પામવાની છે। ત્યારે આજે મિત્રો બોર્ડર પાસે સિસ્ટમ છે 9 તારીખે, એટલે ગુજરાતમાં માત્ર ઝાપટા સ્વરૂપે વરસાદ છે, પરંતુ આવતીકાલથી એટલે 10, 11, 12 અને 13 આ તારીખો દરમિયાન આખી સિસ્ટમ ગુજરાત રાજ્યની ઉપરથી આ રીતે મિત્રો આખી પસાર થવાની છે। તેને કારણે 10, 11, 12, 13 તારીખ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે લેવલના વરસાદો જોવા મળી શકે। તો આશા રાખું છું કે સિસ્ટમ તમને સમજાઈ ગઈ હશે। અને આટલું જ નહીં, નીચેથી પણ મિત્રો તમે જોઈ શકો કે એક બીજું લો પ્રેશર બનવાની શરૂઆત અહીંયા હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીમાં થઈ ચૂકી છે, એટલે આ રાઉન્ડ પૂરો થાય એટલે એની પાછળ ફરીથી 18 તારીખથી એક નવા રાઉન્ડની આગાહી છે। અને એના વિશે અમલાલ પટેલે પણ કહ્યું છે કે હવે આવનારા ઓગસ્ટ મહિનાના, એટલે કે આ ઓગસ્ટ મહિનો છે અને આવનારા દિવસોમાં ભરપૂર વરસાદની આગાહીઓ જે છે તે રહેલી છે। અને આટલું જ નહીં, આવનારો જે 9મો મહિનો છે સપ્ટેમ્બર મહિનો, અંબાલાલ પટેલે એના સપ્ટેમ્બર મહિના વિશે પણ કહી દીધું છે કે આની પછીનો જે 9મો સપ્ટેમ્બર મહિનો છે એના પ્રથમ અઠવાડિયામાં વરસાદ ભૂક્કા કાઢવાનો છે, એટલે સાતમ, આઠમ, જન્માષ્ટમી આ બધા તહેવારો ઉપર વરસાદી લહેર જે છે તે તાંટિયા ધ્રુજાવશે તેવું લાગી રહ્યું છે। તેની વચ્ચે વાવાઝોડા વિશે પણ અંબાલાલે શું કહ્યું છે પછી તમને જણાવું, પહેલા લાઈવ જોઈ લઈએ વરસાદની આ જે સિસ્ટમ છે 10 થી 13 તારીખમાં ભૂક્કા છે તેના વિશે લાઈવ મિત્રો મેં તમને હમણાં સિસ્ટમ દેખાડીને અહીંયા તમે જોઈ લો સેટેલાઇટ પિક્ચર હવામાન વિભાગે મૂક્યું છે, એમાં પણ સેમ ટુ સેમ આગાહી છે। ગુજરાત બોર્ડરે સિસ્ટમ આવી ચૂકી છે અને ગણતરીની કલાકોમાં ગુજરાતને ધમરોડવાનું શરૂ કરશે। વાદળો પણ અત્યારે ગુજરાત રાજ્ય પર આવવા લાગ્યા છે। તો બીજી બાજુ જે કામની માહિતી આવી રહી છે, આ સિસ્ટમ મિત્રો કઈ તારીખે કયા વિસ્તારોને અસર કરશે એ જાણવું તમારા માટે જરૂરી, તો જોઈ લો શું છે અહીંયા નકશો શું જણાવી રહ્યો છે એ જાણવું જરૂરી, તો જોઈ લો। 10 થી લઈને 13 તારીખ દરમિયાન લોટરી રાઉન્ડની શરૂઆત થશે, એટલે આજે મહિનાની અંદર પહેલા 10 દિવસ એકદમ સૂકા ગયા, પરંતુ હવે 10, 11, 12 અને 13 આ તારીખો દરમિયાન ગુજરાતમાં મેઘ ભંડાણ નખાઈ જવાના છે। તો બીજી બાજુ આ રાઉન્ડ વિશે વધુ જે માહિતી છે તો જોઈ લો, પાછળનો જે આ રાઉન્ડ છે તેની જેમ આ રાઉન્ડમાં પણ વધુ અસર મધ્ય ગુજરાત ઉપર જ રહેશે, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપર જ રહેશે। તેની સાથે સૌરાષ્ટ્ર, પૂર્વ સૌરાષ્ટ્રમાં જ અસર રહેશે, પરંતુ લોટરી પ્રમાણે થશે, બધે નહીં વરસાદ થાય, એટલે અમુક વિસ્તારોમાં
વધારે વરસાદ તો અમુક વિસ્તારોમાં એકદમ મધ્યમ લેવલના જ વરસાદ રહેવાના છે. સાર્વત્રિક નહીં પરંતુ છૂટા છવાયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ આ રાઉન્ડની અંદર રહેશે. એટલે આ જે રાઉન્ડ છે સાર્વત્રિક લેવલે જોવા નથી મળવાનો, એટલે આખા ગુજરાતમાં એક સરખા વરસાદ કે આખા ગુજરાતનો રાઉન્ડનો બારો નહીં આવે. આની અંદર અમુક વિસ્તારોમાં ખૂબ જ સારો એવો રાઉન્ડ રહેવાનો છે. એટલે કે ઉત્તર ગુજરાત હોય, મધ્ય હોય, દક્ષિણ હોય, અહીંયા થોડો વધારે જોર રહેવાનું છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ આ બધા વિસ્તારો છે ત્યાં માત્ર મધ્યમ લેવલના કે છૂટા છવાયા રેડા ઝાપટા સ્વરૂપના વરસાદો જોવા મળવાની આગાહી છે. અને સાથે મિત્રો જણાવી દઈએ તો ખાસ આજે વરસાદ છે એમાં પવનો પણ સારા એવા ફૂંકાઈ શકે. મોન્સૂન ટ્રફ સહેજ આગળ નીચે આવે તો સૌરાષ્ટ્રમાં પણ વધારે અસર થઈ શકે. જો કે આ ટ્રફ નીચે આવે છે કે નહીં એ આવનારા સમયમાં અમે તમને જેમ અમારા સુધી નવી અપડેટો આવતી જશે એમ તમારા સુધી પહોંચાડતા રહીશું. એટલે ચેનલ સાથે જોડાયેલા રહેવું તમારા માટે જરૂરી, કારણ કે સિસ્ટમમાં કોઈ નાનો મોટો પણ બદલાવ થશે તો હું આ ચેનલના માધ્યમથી તમને જણાવતો રહીશ. સબસ્ક્રાઇબ કરેલું હશે તો જ તમને માહિતી મળશે. તો મિત્રો હવે ચાલો વરસાદ વિશેની માહિતી મેળવીએ. તો ગુજરાતમાં આજે કયા જિલ્લામાં પડી શકે, કેટલો વરસાદ જોઈ લો. આજે વરસાદના ઝાપટાનું જોર વધવા લાગ્યું છે ધીમે ધીમે. એટલે ગઈકાલ સુધી એકદમ ઓછા પારવા ઝાપટા હતા, આજે એનું પ્રમાણ વધી જશે. જેમ કે સૌરાષ્ટ્રમાં આજે ઘણા બધા જિલ્લામાં વરસાદની આગાહી છે. પહેલા તો રાજકોટ જિલ્લામાં જુઓ તો ગોંડલ, જામકંડોરણા, જસદણ બોર્ડર, તેની સાથે આસપાસના મિત્રો તમે બધા વિસ્તારો જોઈ શકો. જેતપુર, ધોરાજી, ઉપલેટા, વાડિયા આ બધા જ વિસ્તારો કે જે રાજકોટ જિલ્લામાં આવેલા છે, અહીંયા છૂટા છવાયા મધ્યમ ભારે વરસાદો પડી શકે. જામનગર, દ્વારકા અને પોરબંદરનો જે ખાંચો છે તેમાં જામનગરથી પોરબંદર વિસ્તારનો જે છે ત્યાં ખાસ ભારે વરસાદની આગાહી. જેમાં જામનગરમાં સિક્કા, લાલપુરની વિસ્તારથી લઈને ચેલા, થેબા, ચાવડાના વિસ્તારો, ફાળાના વિસ્તારોથી લઈને જે મિત્રો કાલાવાડ બોર્ડર પાસે આવેલા છે વિસ્તારો તે. એની સાથે મિત્રો નીચે પોરબંદરમાં ટ્રફ લંબાઈ રહ્યો છે, જ્યાં જુઓ તો કદાચ કુતિયાણાના વિસ્તારોથી લઈને દ્વારિકામાં ભાટિયા, લાંબા, જામકંડોરણિયા, જામખંભાળિયાથી લઈને મિત્રો અહીંયા જોશો તો મિત્રો જે ખંભાળિયાના વિસ્તારો છે આ બધા જ વિસ્તારોનો વારો આવી જવાનો છે. નીચે આવીએ મિત્રો જુનાગઢ જિલ્લામાં અને ગીર સોમનાથમાં તો ગઈકાલનું જોર વધેલું છે અને આજે ફરી એકવાર વરસાદી જોર રહેવાનું છે વધારે. જેમાં જુનાગઢની અંદર માણાવદરના વિસ્તારોથી લઈને કેશોદ, મેંદરડાના વિસ્તારો, વિસાવદર હોય કે પછી માધવપુર હોય, નીચે આવી જાઓ તો માંગરોળ હોય કે પછી તાલાળા, જામવાડા, વેરાવળ, ઉના અને સાથે ગીર સોમનાથ, તુલસીશ્યામ, સાસણગીર સહિતના વિસ્તારોમાં પણ આવનારી 12 કલાક મધ્યમથી ભારે વરસાદો જોવા મળી શકે. અમરેલી, ભાવનગર હજુ પણ કોરું જોવા મળી રહ્યું છે, છતાં પણ અમુક સેન્ટરો એવા છે કે જે ઝાપટા પડી શકે, જેમ કે સાવરકુંડલા હોય કે પછી ભાવનગરનું જેસર હોય. અને ઉપર મિત્રો જુઓ તો અમરેલીમાં જે ધારી, બગસરા બાજુના વિસ્તારો છે ત્યાં ખાસ સારી એવી સિસ્ટમ છે તો મધ્યમથી ભારે વરસાદો પડી શકે. બાકી રાજુલા, મહુવા, પાલીતાણા આ બધું એકદમ કોરું, હજુ પણ કોરું ધાકડ જોવા મળી રહ્યું છે, કોઈ પણ વાદળો છે નહીં. બોટાદમાં પણ એવું જ છે મિત્રો, જે બાણગઢ, બરવાળા, ધોળેરા છે ત્યાં વરસાદી ઝાપટા છે, પરંતુ બોટાદ ઉપર કોઈ મોટી આજે વાદળ કે વરસાદની આગાહી નથી. સુરેન્દ્રનગર પણ કોરું ઘાટ છે મિત્રો. જો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજે કોઈ મોટા ખાસ વરસાદ નથી, પરંતુ સુરેન્દ્રનગરની આજુબાજુ જેમ કે ધાંગધ્રા, પાટડી, માલિયા, મોરબી બાજુ જુઓ તો વાંકાનેર, આમરણ, ટંકારા આ બધા સેન્ટરોમાં મધ્યમથી ભારે લેવલના વરસાદો પડી શકે. કચ્છમાં આવી જાવ તો કચ્છમાં કોઈ એવો ખાસ મોટો વરસાદ નહીં, પરંતુ ધોરડો, નખત્રાળા, નળિયા અને ત્યાંથી નીચે આવો તો જે ગાંધીધામ, સતસેદા, બેટ, માલિયા આ બધી બોર્ડરો છે ત્યાં આગળ ઝાપટા સ્વરૂપે વરસાદની આગાહી. મધ્ય ગુજરાતમાં સારા એવા વરસાદની આજે આગાહી, જેમાં અમદાવાદની આસપાસ જોશો તો ખાસ સારા એવા વરસાદી ઝાપટા પડી શકે. જેમાં સાણંદ, વિરમગામ, કલોલ, ગાંધીનગર, અમદાવાદ, કપડવંજના વિસ્તારોથી લઈને નીચે આવીએ તો કથલ, ડાકોર, નડિયાદ, ખેડા, આણંદ, પેટલાદ આ બધા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી. અને નીચે બોટાદ બાજુ મિત્રો વડોદરા બાજુ વડોદરાથી લઈને બોડેલી, છોટાઉદેપુર, કરજણ, જંબુસર અને ઉપર દાહોદ, ગોધરા છે અહીંયા થોડું જોર વધારે રહેશે વરસાદનું. ભારેથી અતિ ભારે વરસાદો પણ પડી શકે. સેમ ટુ સેમ ઉત્તર ગુજરાત ઉપર પણ આજે જોર વધી ચૂક્યું છે, જેમાં ખાસ મહેસાણા આસપાસના જે વિસ્તાર છે જેમ કે કડી હોય, કસાલપુરા હોય, રંતેજ હોય, બેચરાજી હોય, મણિયારી હોય કે પછી હોય મોટા પીલુડા, લાસડીના વિસ્તારો, ચારડા, માણસા, સાંગાપુર ઉપર જુઓ તો મિત્રો ઊંઝા, સિદ્ધપુર, વિસનગરથી લઈને હિંમતનગર, પ્રાંતિજ, મોડાસા બધા જ વિસ્તારોનો વારો છે આજે. ઉપર જુઓ તો ઈડર, પાલનપુરથી લઈને મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠાનો વિસ્તાર આ બધા જ વિસ્તારોમાં ભક્કા બોલાવશે વરસાદ. અને આટલું જ નહીં મિત્રો, દક્ષિણ ગુજરાતમાં પણ આવી જાઓ. દક્ષિણ ગુજરાતમાં તો છેલ્લા 2 દિવસથી વરસાદની આગાહી છે અને આજે વલસાડ, ડાંગ બાજુ વધી જવાનું છે જોર. ત્યારે સાપુતારા, આહવા, ડાંગ, વલસાડ, ખેરગામ, ચીખલી, નવસારી અહીંયા વરસાદ આજે ભૂક્કા બોલાવી શકે. સુરત આસપાસ જોઈ લો તો કીમ, સુરત, કામરેજ, માંડવી, વ્યારા, બારડોલીના વિસ્તારોથી લઈને ઉપર વયા જાઓ તો કીમથી ઉપર જે કોસંબા છે, ભરૂચ, અંકલેશ્વર, નેત્રાંગ, ડેડિયાપાડા, રાજપીપળા મધ્યની અંદર મિત્રો જુઓ તો દક્ષિણ મધ્ય વિસ્તારની અંદર છે નર્મદા, તાપી છે આ ભાગો પણ કવર થઈ રહ્યા છે. તો એટલે દક્ષિણની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ટૂંકમાં આજે વરસાદનું જોર ધીમે ધીમે આખા ગુજરાત લેવલે વધવા લાગવાનું છે.
પછી મિત્રો મેઇન જે આ સિસ્ટમની અસર છે જો 11 તારીખ આસપાસ જોવા મળશે. જોઈ લો 11 તારીખે આ મહાકાય સિસ્ટમ એમપી થી એટલે મધ્યપ્રદેશથી સીધી ત્રાટકશે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, અમુક ભાગો દક્ષિણ ગુજરાત ઉપર. સિસ્ટમનો ટ્રફ થોડો વધારે ખેંચાશે તો સૌરાષ્ટ્રને પણ અસર થઈ શકે. એના વિશે જે વધુ અપડેટ આવશે આવનારા વિડીયોમાં હું તમને આપીશ. તો આજ માટે આટલું રાખીએ છીએ. વિડીયો અહીંયા પૂર્ણ કરીએ. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. કાલે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.